આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શ્રાવણના પ્રથમ દિવસે જ સુરતના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। સમગ્ર શહેરમાં હર હર ભોલેનાથ તથા હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા। ઓગસ્ટ 2026થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શ્રાવણના પ્રથમ દિવસે સુરતના પ્રખ્યાત ઈચ્છાનાથ મહાદેવ, અશ્વિની કુમાર સહિતના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ફૂલ અર્પણ કરી ભગવાન શિવજીની પૂજા અને અભિષેક કર્યો। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। શિવાલયમાં ગુંજતા હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર સુરત શહેર ભક્તિમય બન્યું અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ ઋષિ જાની છે। આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, કઈ રીતનો માહોલ છે મંદિરમાં? માહોલ તો બધા ભક્તોમાં હોય જ છે અને ખાસ કરી મહાદેવનો જે શ્રાવણ મહિના હોય ત્યારે ભક્તોની હૃદયમાં આસ્થા જે હોય છે એ બધું થઈ જાય છે। અને આ તાપી કિનારે આવેલું આ કર્મનાથ મહાદેવનું જે મંદિર છે આપણે જોઈ શકો છો। અને અહીંયા શ્રદ્ધાળુઓ ઘણા વર્ષોથી આવે છે। કદમ ઋષિ અહીંયા તપ કર્યું હતું, તેના સાનિધ્યમાં પરમ સૂક્ષ્મ રૂપે જે શિવલિંગ છે એની મહિમા સૂક્ષ્મ હોય પણ એમનું સ્વરૂપ બહુ મોટું હોય છે। એમાં કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં ભાવિ ભક્તો ઘણા આવે છે અને અમે બધા પૂજા અર્ચના કરી છીએ। અને શ્રાવણ મહિનો બધાનો સારો જાય, ભગવાન મહાદેવ બધાને સુખ શાંતિ આપે અને સંસારમાં સનાતન ધર્મનો આપણો પ્રચાર થતો રહે તે નિમિત્તે આ ભગવાન શ્રાવણ મહિનામાં બધા ભક્તો પૂજા કરે છે, અર્ચના કરે છે। અહીંયા આવો માહોલ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।